તો નર્મદાના ગ્રામ્યમાં વિકાસની વરવી વાસ્તવિકતા। ચાપટ ગામના ચાપટ ફળિયામાં 10 સુધી કોઈ જ રસ્તો નથી। ગર્ભવતી મહિલાએ ખુલ્લામાં જ બાળકને જન્મ આપવો પડ્યો છે। જોડીમાં નાખીને ગર્ભવતી મહિલાને લઈ જવાતી હતી। અચાનક પીડા ઉપડતા રસ્તામાં જ બાળકને જન્મ આપવો પડ્યો। તંત્રના પાપે ખુલ્લામાં જ બાળકને જન્મ આપવા મજબૂર બની છે સ્ત્રી। રોડ રસ્તાના અભાવે જોડી બનાવી લઈ જવામાં આવી હતી દર્દીને, કારણ કે ત્યાં રસ્તો નથી, એમ્બ્યુલન્સ સેવા ત્યાં સુધી પહોંચી શકે એમ નથી। અને આ રોડ રસ્તાના દ્રશ્યો તમે જોઈ શકો છો કે જ્યાં એક ગર્ભવતી મહિલાને જોડી કરીને હોસ્પિટલ લઈ જવામાં આવી રહી છે, પરંતુ વચ્ચે જ તેને પ્રસૂતિ પીડા ઉપડતા તેને બાળકને જન્મ રસ્તા વચ્ચે આપવો પડ્યો, કારણ કે રોડ રસ્તાનો અભાવ છે। ગ્રામજનો અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ વિકાસ ક્યાંય જોવા મળતો નથી। વિકસિત ગુજરાતને શર્મસાર કરતું આ વિડીયો છે કે જ્યાં એક ગર્ભવતી મહિલાને જોડે કરીને લઈ જવા ગ્રામજનો મજબૂર બન્યા છે। એ મહિલાની પીડા કદાચ આ સત્તાધીશો, અધિકારીઓ, તંત્ર નહીં સાંભળી શકે, કારણ કે ખુલ્લા જંગલમાં પ્રસૂતાએ બાળકને જન્મ આપ્યો છે। કદાચ મહિલાને, માને જ ખબર હશે કે આ પીડા કેટલી અસહ્ય હોય, અને જ્યારે આ તંત્રના પાપે, આ રોડ રસ્તાના અભાવે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। 10 કિલોમીટર સુધી રોડ રસ્તાના અભાવના કારણે જે એક મહિલાની જે ડિલિવરી હતી તે રસ્તામાં આવતા ડિલિવરી થઈ ગઈ હતી, કારણ કે એવા કેટલાક બનાવ બને છે કે રસ્તાના અભાવના કારણે ત્યાં કોઈ વાહન વ્યવહાર જઈ શકે એવી કોઈ સુવિધા ન હોવાના કારણે રસ્તામાં જ આવતા ડિલિવરી થઈ ગઈ છે। તો અમારી જે માંગ છે એ રસ્તો બનાવી આપે ગામની અંદર, અને ગામની અંદર કોઈક આરોગ્યની સુવિધા મળે। તો આ ગુજરાત છે કે જે મોટા મોટા બહાર જઈને પ્રચાર કરવામાં આવે, ગુજરાત મોડર્ન બતાવવામાં આવે છે, પરંતુ અહીંયા તો કંઈક પરિસ્થિતિ વિપરીત જોવા મળી રહી છે। તંત્રના પાપે એક મહિલાને રસ્તા વચ્ચે બાળકને જન્મ આપવો પડે છે। ખુલ્લા જંગલમાં મહિલા બાળકને જન્મ આપે છે, ત્યારે 10 કિલોમીટર સુધી વિસ્તારનો આ રસ્તો છે કે જ્યાં ગ્રામજનો છે તે મહિલાને જોડી કરીને લઈ જવા મજબૂર બન્યા છે, અને પ્રસૂતા પીડા જે છે તે ઉત્પન્ન થતા બાળકને રસ્તા વચ્ચે જ જન્મ મહિલા આપે છે। તે મહિલાનું કદાચ દર્દ છે તે આ નિષ્ઠુર અધિકારી તંત્ર નહીં સમજી શકે, કારણ કે આ રસ્તાનો અભાવ છે। અને આવી એક ઘટના નહીં, અનેક ઘટના બનેલી છે। અમુક એવા ગામડાઓ છે કે જ્યાં રોડ રસ્તાનો અભાવ છે અને ગ્રામજનો ઘણી વખત તો જાતે જ રસ્તો બનાવવા મજબૂર બનતા હોય છે, કારણ કે અનેક વખત રજૂઆત કરવામાં આવે છે, પરંતુ આ નિષ્ઠુર તંત્ર છે તે રસ્તા બનાવતું નથી, અને એના ભોગ છે તે આ મહિલાઓ અને ગ્રામજનો બની રહ્યા છે। ત્યારે રસ્તો ન હોવાથી આ મહિલાને જોડે કરીને લોકો, ગ્રામજનો છે તે હોસ્પિટલ લઈ જવા મજબૂર બન્યા છે, પરંતુ આ પીડા વચ્ચે જ ઉપડતા તેને બાળકને જંગલમાં જન્મ આપવો પડે છે। કેટલી દુર્દશા કહેવાય। આ ગુજરાત છે જે મોટા મોટા ચૂંટણીમાં પ્રચાર કરવામાં આવે છે, કહેવામાં આવે છે કે મારું ગુજરાત મોડર્ન, ગુજરાતનો વિકાસ થયો છે, પણ ક્યાં થયો છે? અહીંયા નર્મદાનું આ ગ્રામ્ય વિસ્તાર છે કે જ્યાં રોડ રસ્તા નથી। 10 કિલોમીટર સુધી ચાલીને જવા માટે મજબૂર બન્યા છે ગ્રામજનો। એમ્બ્યુલન્સ આવી શકતી નથી। પ્રસૂતાની જંગલમાં જ બાળકને જન્મ આપવા માટે ક્યારે મજબૂર બની હોય આ એક સ્ત્રી? વાહનો આવી શકતા નથી। ચાપટ ગામના ચાપટ ફળિયામાં 10 કિલોમીટર સુધીનો આ રસ્તો છે કે જોઈ શકાય છે કે ઢોળ પહાડ ઉપરથી જઈ રહ્યો છે। જંગલમાંથી પસાર થવા ગ્રામજનો મજબૂર બન્યા છે। જંગલ વિસ્તારનું આ ગામ છે કે જ્યાં રસ્તાના અભાવે એક મહિલાને જંગલની વચ્ચે જ બાળકને જન્મ આપવો પડે છે। ન કરે નારાયણને કશું થઈ જાત આ મહિલાને, તો એના માટે જવાબદાર કોણ? આ નિષ્ઠુર તંત્ર અને પ્રશાસન કે અનેક વખત રજૂઆત કરવામાં આવે છે। અને આ એક ઘટના નથી, નર્મદાની આની પહેલા ગીર સોમનાથની પણ એક ઘટના સામે આવી હતી કે ત્યાં પણ પ્રસૂતા એ બાળકને જંગલમાં જ જન્મ આપ્યો હતો। ત્યારે આ ફરી એક વખત ઘટના છે। વિકાસના મોટા મોટા વાદા દાવાઓ કરવામાં આવે છે, ચૂંટણી આવે છે એટલે નેતાઓ આવી જાય છે મત માંગવા માટે, પણ પછી અહીંયા કોઈ ફરકતું નથી। આ ગ્રામજનોની પીડા જે છે તે કોઈ સાંભળતું નથી। જ્યારે મત જોતો હોય છે ત્યારે આવી જાય છે। તંત્રના પાપે ખુલ્લામાં જ બાળકને જન્મ આપવો પડે। આ કેટલી પીડાદાયી પરિસ્થિતિ હશે એ મહિલા માટે, એ પરિવાર માટે, એ ગ્રામજનો માટે, કે
10 કિલોમીટર સુધી ચાલીને જવા માટે મજબૂર બન્યા છે.